મિત્રો તમે લોકો અત્યારે ધોરણ 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 2 માપન તથા એકમ પદ્ધતિનો લેક્ચર નંબર 12 નિહાળી રહ્યા છો. આજના લેક્ચરમાં આપણે લોકો ત્રુટીઓ આધારિત અમુક દાખલાઓ જે છે એનું સોલ્યુશન કરવાના છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ત્રુટીઓના અલગ અલગ ચાર પ્રકાર કહી શકાય: નિરપેક્ષ ત્રુટી, સરેરાશ નિરપેક્ષ ત્રુટી, સાપેક્ષ ત્રુટી અને પ્રતિશત ત્રુટી ની વ્યાખ્યાઓ આપણે સમજ્યા હતા અને સાથે એક સળિયાની લંબાઈ માપવા માટેનું એક ઉદાહરણ લઈ અને એને કઈ રીતે ગણી શકાય એની આપણે ચર્ચા કરી હતી. આજના લેક્ચરની અંદર એ જે ચાર વ્યાખ્યાઓ આપણે ભણ્યા એના આધારિત જે દાખલાઓ છે એ આપણે ગણવાના છે. બોર્ડ ઉપર મેં ત્રણ દાખલાઓ લીધા છે એ આપણે જોઈએ અને છેલ્લા દાખલાની અંદર એક થોડીક નવી વસ્તુ જે છે એ આપણે શીખીશું. તો શરૂ કરીએ આપણે. એમાં સૌથી પહેલો જે પ્રશ્ન છે, સાદા ગોળકના આવર્તકાળનું માપન કરવાનો એક પ્રયોગ છે. આવર્તકાળ તો તમે ખ્યાલ હશે તમને, એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આપણે આવર્તકાળ કહીએ. તો એમાં જે કઈ અવલોકનો લીધેલા છે, આપણે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરી હતી કે કોઈ પણ વસ્તુનું જ્યારે માપન કરવામાં આવે ત્યારે શક્ય છે કે દરેક વખતે કોઈ એક જ વ્યક્તિ ભલે પ્રયોગ કરતો હોય તો એ વ્યક્તિને અથવા તો અલગ અલગ વ્યક્તિઓ પ્રયોગ કરતા હોય તો બધાને અવલોકનોમાં કંઈક તો ફેરફાર મળતો હોય છે. અહીંયા આગળ આવર્તકાળનું માપન કરવાનો જે પ્રયોગ છે એમાં આવર્તકાળ કંઈક લગભગ 5 વખત માપવામાં આવે છે અને એમાં આપણને આવર્તકાળના અલગ અલગ મૂલ્યો જે છે એ મળે છે. સૌથી પહેલી વખત આવર્તકાળ આપ્યો તો એ મળે છે 2.63 સેકન્ડ. 2.63 સેકન્ડની અંદર એક દોલન છે પૂરું થઈ જશે પ્રોડક્ટનું. બીજી વખત માપવામાં આવ્યો ત્યારે જે તે વ્યક્તિને આવર્તકાળનું મૂલ્ય મળે છે 2.56 સેકન્ડ. એ જ રીતે 2.42, 2.71 અને 2.80. હવે સાચો આવર્તકાળ શું હશે એ આપણને ખ્યાલ નથી. તો પ્રશ્ન કંઈક આ રીતે છે કે આ જે કંઈ પ્રયોગ કરેલો છે, જે કંઈ અવલોકનો લીધા છે એના અંદર નિરપેક્ષ ત્રુટી, સાપેક્ષ ત્રુટી અને પ્રતિશત ત્રુટીની આપણે ગણતરી કરવાની છે. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે શીખ્યા કે નિરપેક્ષ ત્રુટી, સૌથી પહેલું તો જે છે નિરપેક્ષ ત્રુટી એટલે શું, તો કે જે તે અવલોકનોમાં કેટલી ભૂલ મળે છે, કેટલી એરર છે એને આપણે નિરપેક્ષ ત્રુટી કહીએ. અને નિરપેક્ષ ત્રુટી જાણવી, કેટલી ભૂલ છે એ આપણને ક્યારે ખ્યાલ આવશે કે જ્યારે સાચું મૂલ્ય આપણને ખબર હોય. અહીંયા દાખલાની અંદર આપણને આવર્તકાળનું સાચું મૂલ્ય આપ્યું નથી, તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરી હતી કે જ્યારે સાચું મૂલ્ય ન આપેલું હોય એવા સમયે સરેરાશ મૂલ્યને આપણે સાચા મૂલ્ય તરીકે ગણતા હોઈએ. તો સૌપ્રથમ તો આપણે આ પ્રશ્નની અંદર સાચું મૂલ્ય ગણીએ. સાચો આવર્તકાળ શું હશે એની જો વાત કરીએ તો અહીંયા લખીએ આપણે કે આવર્તકાળ નું સાચું મૂલ્ય. તો આવર્તકાળ છે આપણે ઇંગ્લિશમાં એને ટાઈમ ઓફ પીરિયડ કહીએ, ટાઈમ પીરિયડ. તો એના માટે t વડે બતાવાય અને આપણે અહીંયા સરેરાશ મૂલ્ય લેવાના છીએ તો કદાચ તમે માથે 12 બતાવશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. તો t12 બરાબર સરેરાશ મૂલ્ય લેવાનું છે. તો આપણે 2.63 પ્લસ 2.56, 2.42, 2.71, 2.80 આ બધાનો સરવાળો કરી સરેરાશ લેવા માટે અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા, તો 1, 2, 3, 4 અને 5 ભાગાકારમાં લખીશું 5. તો અહીંયા આગળ આપણને સાચો જે આવર્તકાળ છે એનું મૂલ્ય આપણને મળશે 2.63 પ્લસ 2.56, 2.42, 2.71 પ્લસ 2.80 આ બધાનો સરવાળો થાય છે 13.12. એને આપણે ભાગાકારમાં 5 તો અંદાજે મળે છે 2.624. પણ અહીંયા તમે જુઓ કે પોઈન્ટ જેટલા પણ અવલોકનો છે બધામાં પોઈન્ટ પછી 2 આંકડા છે, તો દશાંશ સ્થાન પછી 2 અંક રહે એવો આપણે અહીંયા પ્રયત્ન કરીએ. તો આ છેલ્લા 4 છે એને હું દૂર કરી દઉં
તો રાઉન્ડ ઓફ કરવાના નિયમ મુજબ 4 એ 5 કરતા નાની સંખ્યા છે માટે તેને માત્ર દૂર જ કરવાનો નહીં, આગળની અંકમાં કોઈ ફેરફાર થશે નહીં. તો આપણને અહીંયા આગળ આવર્તકાળનું સાચું મૂલ્ય મળશે 2.62 સેકન્ડ. તો આ આપણા માટે સાચું મૂલ્ય થશે. જ્યારે આપણને સાચું મૂલ્ય આપેલું ન હોય ત્યારે સરેરાશ મૂલ્યને સાચું મૂલ્ય આપણે ગણતા હોઈએ. તો આ થઈ ગયું સાચું મૂલ્ય. હવે મિત્રો આપણે ગણવાની છે નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. તો નિરપેક્ષ ત્રુટિ એ શું છે તો કે ભાઈ જે તે અવલોકનો લીધેલા છે એને કેટલી ભૂલ આવે છે. ફરી વખત કહી દઉં મિત્રો, નિરપેક્ષ ત્રુટિ હંમેશા ધન હશે, એ વધારે હશે. કદાચ ને સાચું મૂલ્ય કરતા કોઈ વ્યક્તિએ વધારે માપી લીધું હોય તો કોઈકે ઓછું માપ્યું હશે, પણ હશે તો ધન જ, એમાં પ્લસ કે માઈનસ આપણે લખીશું નહીં. હવે જો નિરપેક્ષ ત્રુટિની વાત કરીએ તો અહીંયા આપણે લખીએ દરેક અવલોકનોમાં મળતી નિરપેક્ષ ત્રુટિ નીચે મુજબ છે. જો મિત્રો તમને યાદ હોય તો નિરપેક્ષ ત્રુટિ દર્શાવવા માટે આપણે જે ત્રિકોણ કરીને જે ડેલ્ટા છે એ સંજ્ઞાનો ઉપયોગ કરીએ છીએ, અને આવર્તકાળની અંદર એટલે કે ટાઈમ પીરિયડની અંદર મળતી ત્રુટિઓ છે માટે એ નિરપેક્ષ ત્રુટિને હું બતાવીશ ડેલ્ટા ટી વડે. બરાબર? તો ડેલ્ટા T1 એટલે કે પ્રથમ અવલોકનમાં મળતી નિરપેક્ષ ત્રુટિ. પ્રથમ અવલોકન છે આપણા પાસે 2.63 સેકન્ડ અને સાચું મૂલ્ય આપણને મળ્યું છે 2.62 સેકન્ડ. તો એ પ્રથમ અવલોકન લેનાર જે વ્યક્તિ છે એને કેટલી ભૂલ પડી તો તમને આમ તો ખ્યાલ આવી જ જવો જોઈએ કે ભાઈ સાચું મૂલ્ય છે 2.62 છે, જ્યારે પ્રથમ અવલોકનકાર છે એ કહે છે કે 2.63 સેકન્ડ છે. તો એની ખ્યાલ આવે કે 0.01 સેકન્ડ જે છે એ એનો તફાવત આવે છે, મતલબ કે એની ભૂલ છે. તો અહીંયા હું લખીશ મિત્રો, યાદ રાખવાનું કે આપણે અહીંયા તફાવત લેવો છે. તમે 2.63 માઈનસ 2.62 કરો તો જવાબ ધન હશે. 2.62 માઈનસ 2.63 કરશો, નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરો તો જવાબ ઋણ આવશે. પણ આપણે તો હંમેશા તફાવત લખવાનો હોય માટે ધન મૂલ્ય જ લખવાનું છે. અહીંયા આગળ 2.63 આપણે વેરીફાઈ પણ કરી લઈએ સાથે, માઈનસ 2.62 તો એનો જવાબ આવશે 0.01 સેકન્ડ. તો પ્રથમ અવલોકન જે છે એને 0.01 ની ભૂલ પડેલી છે તો એની નિરપેક્ષ ત્રુટિ થશે. એ જ રીતે બીજું અવલોકન છે ડેલ્ટા T2, એની જો નિરપેક્ષ ત્રુટિની વાત કરીએ તો એ વાય અવલોકન લીધું છે 2.56 સેકન્ડ અને સાચું મૂલ્ય આવે છે 2.62 સેકન્ડ. તો લગભગ 6 જેટલો તફાવત છે બંને વચ્ચેનો. તો તફાવત લેવો છે માટે આપણે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ. બરાબર? એવું નહીં કે આમાંથી જ આ બાદ કરવું કે આમાંથી જ આ બાદ કરવું, આપણે તો માત્ર તફાવતની જ કામ છે. એટલે હું એક કામ કરીશ કે ભાઈ મોટી સંખ્યા છે 2.62, એમાંથી આ 2.56 છે એને આપણે બાદ કરીએ તો 62 માંથી 56 જાય એટલે કે 6, આથી 0.06 સેકન્ડ ની ભૂલ અથવા તો ની ત્રુટિ એ આ બીજા અવલોકનમાં મળે છે આપણને. તો એ બીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ થઈ જશે. એ જ રીતે ત્રીજા અવલોકનની વાત કરીએ ડેલ્ટા T3 તો 2.42 સેકન્ડ છે ત્રીજો અવલોકન, સાચું મૂલ્ય છે 2.62 અને 2.62 માઈનસ 2.42 એટલે કે 20 જેટલો તફાવત છે માટે એ થશે 0.2 માઈનસ 2.42. બરાબર? તો એ મળશે આપણને 0.20 અથવા તો 0.2 સેકન્ડ. ત્યારબાદ ચોથા અવલોકનમાં મળતી નિરપેક્ષ ત્રુટિ. ચોથું અવલોકન છે 2.71 સેકન્ડ, સાચું મૂલ્ય છે 2.62 સેકન્ડ. તો આ ચોથું અવલોકન જે લેનાર વ્યક્તિ છે એને કેટલી ભૂલ પડે છે તો કે એને અવલોકન છે કે વધારે આવ્યું છે, સાચું મૂલ્ય જે છે એના કરતાં પોતે વધારે આપ્યું છે. તો કેટલી ભૂલ પડી તમને ખ્યાલ આવશે 62 અને અહીંયા છે 71 એટલે અંદાજે 9 જેટલો તફાવત છે. તો અહીંયા હું લખીશ
ડેલ્ટા T4 બરાબર 2.71 માઈનસ 2.62. તમે જોઈ શકો મિત્રો કે અમુક જગ્યાએ હું અવલોકનનું મૂલ્ય માંથી સાચા મૂલ્યને બાદ કરું છું, તો અમુક જગ્યાએ સાચા મૂલ્યમાંથી અવલોકનના મૂલ્યને આપણે બાદ કરીએ છીએ. પણ હું ધ્યાન એવું રાખું છું અત્યારે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ. તમે કોઈ પણ એક ટ્રીક પકડી લો કે ભાઈ અવલોકનનું જે મૂલ્ય હોય એમાંથી જ આને બાદ કરવું, અથવા સાચા મૂલ્યમાંથી અવલોકનના મૂલ્યને તમે બાદ કરો તો હંમેશા માનાંક રાખવો જેથી તમને મૂલ્ય જે છે ધન મળે. તો 2.71 માઈનસ 2.62 કરશો એટલે કે 0.09 સેકન્ડ ની ભૂલ અથવા તો એની નિરપેક્ષ ત્રુટિ છે એ ચોથા અવલોકનમાં મળે છે. પાંચમું અવલોકન છે એમાં મળતી નિરપેક્ષ ત્રુટિ એને કહીશું આપણે ડેલ્ટા T5. પાંચમું અવલોકન છે 2.80 સેકન્ડ, સાચું મૂલ્ય છે 2.65 સેકન્ડ. તો આ બંનેનો તફાવત મેળવવા માટે 2.80 માઈનસ 2.62 તો આપણને સીધો હિસાબ ખ્યાલ આવવો જોઈએ. આ 80 અને આ 62 ને 8 70 ને 10 80 મતલબ બંને વચ્ચે 18 નો તફાવત છે એટલે 0.18 સેકન્ડ આટલી ત્રુટિ જે છે એ પાંચમા અવલોકનમાં મળશે. તો આ જે મિત્રો આપણને જે કઈ મૂલ્ય મળ્યા છે આ 0.01 સેકન્ડ 0.06 0.20 0.09 અને 0.18 સેકન્ડ, તો આ બધા મૂલ્યો છે એ દરેક અવલોકનોમાં મળતી નિરપેક્ષ ત્રુટિઓ છે. ખાસ નિરપેક્ષ ત્રુટિ એટલે શું તો કે જે તે અવલોકનકારને અવલોકન લેવામાં કેટલી ભૂલ પડી છે તેને આપણે નિરપેક્ષ ત્રુટિ કહીએ. હવે મિત્રો ત્યારબાદ આપણો પ્રશ્ન છે સાપેક્ષ ત્રુટિ મેળવવું. પણ જો મિત્રો તમને યાદ હોય તો સાપેક્ષ ત્રુટિ મેળવવા માટે આપણે સૌથી પહેલા તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિની ગણતરી કરવી પડે. તો આપણે એની પહેલા એ ગણતરી કરીએ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ તો એને આપણે ડેલ્ટા T અને 12 વડે બતાવીશું. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કઈ રીતે મેળવાય તો કે જેટલી પણ નિરપેક્ષ ત્રુટિઓ મળી છે એની સરેરાશ લઈ લો એ તમને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળશે. તો અહીંયા હું લખીશ ડેલ્ટા T12 બરાબર ડેલ્ટા T1 ડેલ્ટા T2 એ રીતે ડેલ્ટા T5 સુધી, એટલે કે પાંચે પાંચ અવલોકનોમાં મળેલી નિરપેક્ષ ત્રુટિઓનો સરવાળો ભાગ્યા 5. તો ડેલ્ટા T12 બરાબર આ બધી જે કઈ નિરપેક્ષ ત્રુટિઓ છે એના મૂલ્ય આપણે અહીંયા લખીએ 0.01 પ્લસ 0.06 0.20 0.09 અને 0.18 આ પાંચે પાંચ અવલોકનોમાં મળતી નિરપેક્ષ ત્રુટિ છે ભાગ્યા 5 બરાબર. હવે આ જે અવલોકનો છે એનો સરવાળો અહીંયા તમે આમ કરી શકો 20 ને 18 એટલે 20 ને 10 30 ને 8 38 38 ને 9 47 47 ને 6 53 53 ને 1 54 તો 0.54 આનો સરવાળો થશે. એમ છતાં એક વખત આપણે કેલ્ક્યુલેટરથી વેરીફાઈ પણ કરી લઈએ. 0.01 0.06 0.20 0.09 અને 0.18 0.54 તો 0.54 ભાગ્યા 5 એટલે 0.108 આવું કંઈક મૂલ્ય આપણને મળશે. પણ આપણે જે કાંઈ નિરપેક્ષ ત્રુટિઓ બધી લીધેલી છે એમાં તમે જોવા જશો કે દશાંશ સ્થાન પછી 2 અંક છે દરેક અવલોકનોમાં. તો આપણે જે જવાબ લાવીએ છીએ એના અંદર પણ દશાંશ સ્થાન પછી 2 અંક જ રાખીએ. એવું કરવા જતાં આ છેલ્લે જે 8 છે એને આપણે દૂર કરવા પડશે અને રાઉન્ડ ઓફ કરવાના નિયમ મુજબ
જે સંખ્યા તમે દૂર કરો છો એ અગર 5 કરતા મોટી હોય તો એના આગળના અંકમાં આપણે 1 ઉમેરવો જોઈએ. તો અહીંયા જ્યારે 8 દૂર કરીશ ત્યારે એનો આગળનો અંક એટલે કે જે 0 છે એમાં હું 1 ઉમેરી દઉં એટલે આ 0 ની જગ્યાએ થઈ જશે 1. એટલે આપણને આ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળશે 0.11 સેકન્ડ. આ એવરેજ એરર થઈ જશે. હવે મિત્રો આપણને કીધું છે આગળ સાપેક્ષ ત્રુટિ મેળવવાની. તો સાપેક્ષ ત્રુટિની જો વાત કરીએ સાપેક્ષ ત્રુટિને સિમ્બોલ કે આ પ્રકારના ડેલ્ટા વડે બતાવીએ તો ડેલ્ટા ટી બરાબર સાપેક્ષ ત્રુટિની વ્યાખ્યા શું હતી તો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સાચા મૂલ્યનો જે ગુણોત્તર મળે એને આપણે સાપેક્ષ ત્રુટિ કહીએ. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે કે ડેલ્ટા ટી બાર ભાગ્યા સાચું મૂલ્ય અહીંયા આપણે ટી વડે બતાવીએ અથવા તો ટી બાર અહીંયા હું ટી કરી નાખું તો ટી વડે આપણે સાચું મૂલ્ય બતાવવું છે. આ બંનેનો ગુણોત્તર મેળવીએ તો 0.11 ભાગ્યા સાચું મૂલ્ય મળે છે આપણને 2.62 સેકન્ડ. બંનેનો ભાગાકાર કરીએ 0.11 ભાગ્યા 2.62 તો એ મૂલ્ય મળે છે આપણને 0.04198 બરાબર. રાઉન્ડ ઓફ કરીએ આપણે. અહીંયા તમે જોઈ શકો કે આપણે આ બે સંખ્યાઓનો ભાગાકાર કર્યો છે. સાર્થક અંકોને ધ્યાનમાં રાખી અને જ્યારે ભાગાકાર કે ગુણાકાર કરતા હોઈએ ત્યારે આપણો નિયમ એ પ્રકારનો છે કે જે તે સંખ્યાનો ગુણાકાર કે ભાગાકાર કરીએ ત્યારે આપેલી દરેક સંખ્યાઓમાં કુલ સાર્થક અંકોને આપણે ધ્યાનમાં લઈએ અને ઓછામાં ઓછા સાર્થક અંકો હોય એટલા સાર્થક અંકો આપણે જવાબમાં રાખતા હોઈએ. અહીંયા તમે જોવા જાવ છેદમાં જે છે એ 2.62 જે સંખ્યા છે એના અંદર 3 સાર્થક અંકો છે જ્યારે ઉપરની સંખ્યા છે એમાં 2 સાર્થક અંકો છે તો જવાબની અંદર 2 સાર્થક અંકો આપણે રાખીશું. અહીંયા આગળ જ્યારે તમે 8 ને દૂર કરો આ 8 ને દૂર કરીશું એટલે આગળના અંકમાં 1 ઉમેરાઈ જશે 19 ની જગ્યાએ થઈ જશે 20. આ 0 દૂર કરશું તો 0 એ 5 કરતા નાની સંખ્યા છે માટે આગળનો અંક એમનેમ જ રહેશે એટલે આપણી પાસે સંખ્યા મળશે 0.042 પણ હજુ પણ અહીંયા સાર્થક અંકો છે 3. હા 0 4 અને 2 એટલે કે 3 સાર્થક અંકો છે માટે આપણે આ બે ને પણ દૂર કરવો પડશે. તો હવે આપણી પાસે રહેશે 0.04 તો અત્યારે આપણી પાસે સાર્થક અંકો થઈ ગયા 2. તો આ રીતે આપણને સાપેક્ષ ત્રુટિ જે મળે છે 0.04. સાપેક્ષ ત્રુટિને કોઈ એકમ હોતો નથી તો આ થઈ જશે આપણા માટે સાપેક્ષ ત્રુટિ. હવે મેળવવાની છે આપણે લાસ્ટમાં પ્રતિશત ત્રુટિ. તો પ્રતિશત ત્રુટિની વ્યાખ્યાઓ જ્યારે આપણે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરી ત્યારે એવું કીધું હતું કે ભાઈ સાપેક્ષ ત્રુટિ જે મળતી હોય એને જ્યારે 100 વડે ગુણાકાર કરવામાં એટલે કે ટકામાં દર્શાવવામાં આવે તો એને આપણે પ્રતિશત ત્રુટિ કહીએ. તો પ્રતિશત ત્રુટિ એ સાપેક્ષ ત્રુટિને 100 વડે ગુણાકાર કરતા મળશે એટલે કે 0.04 એને ગુણ્યા 100 0.04 ગુણ્યા 100 કરશું એટલે એ થઈ જશે 4. પ્રતિશત ત્રુટિ છે માટે આપણે percentage નો સિમ્બોલ ટકા બતાવીશું. એટલે કે અહીંયા આગળ આ જે કંઈ આપણે સાદા લવકના આવર્તકાળ માપવા માટેનો જે આપણે આ પ્રયોગ કર્યો છે એના અંદર આપણને ત્રુટિ એટલે કે એરર કેટલી મળે છે તો કે 4% ભૂલ એ આપણને અહીંયા મળે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન એ પહેલા જેવો જ છે પણ એક પ્રકારે આપણને વ્યવસ્થિત પ્રેક્ટિસ થઈ શકે માટે મેં થોડા અહીંયા વધારે દાખલાઓ લીધા છે. બીજા દાખલામાં આપણે ફટાફટ ગણતરી કરતા જઈએ. ઓહમના નિયમમાં જુદા જુદા અવલોકનો દરમિયાન એક અજ્ઞાત અવરોધનું મૂલ્ય મેળવવાનું છે અને એ 4 વખત અવલોકનો લીધેલા છે. દરેક વખતે અવરોધ જે છે એ અલગ અલગ મળેલો છે પણ દરેકમાં તમે જોઈ શકો કે 4 પોઈન્ટ સમથિંગ છે 4.12 4.08 4.22 4.14. તો એટલી વસ્તુ તો આપણને એથી ખ્યાલ આવે કે ભાઈ આ અવરોધનું મૂલ્ય હશે તો 4 આસપાસ જ પણ આ ચારેમાંથી સાચું મૂલ્ય કેટલું છે એ આપણને કોઈ પરફેક્ટ ખ્યાલ આવી શકે નહીં. એટલે આપણે અહીંયા સૌથી પહેલા તો સાચું મૂલ્ય મેળવવા માટે એવરેજ લઈશું. તો અહીંયા લખીએ આપણે અજ્ઞાત અવરોધનું
અજ્ઞાત અવરોધનું સાચું મૂલ્ય. તો સાચું મૂલ્ય અવરોધ જે છે એને આપણે ઇંગ્લિશમાં રેઝિસ્ટન્સ બોલીએ, માટે એને હું R સંજ્ઞા વડે બતાવીશ. તો આ સાચું મૂલ્ય R બરાબર હું લખી નાખું R1 R2 R3 R4, ચાર અવલોકનો છે અને ભાગ્યા 4. તો તેથી R બરાબર 12 વડે પણ બતાવી શકાય, કારણ કે આપણે સરેરાશ મૂલ્ય લઈએ છીએ. તો 4.12 પ્લસ 4.08 4.22 અને 4.14 ભાગ્યા 4. સરવાળો કરીએ આપણે. 4.12 વત્તા 4.08 પ્લસ 4.22 પ્લસ 4.14 16.56 ભાગ્યા 4. તો આપણને અહીંયા આ અવરોધનું સાચું મૂલ્ય મળે છે 4.14 અને ઓહમ આ સિમ્બોલ છે અવરોધ માટેનો. ધોરણ 10 ની અંદર તમારે આ સંખ્યા વિશે કદાચ વાત આવી ગઈ હશે. તો આપણને અહીંયા સાચું મૂલ્ય મળી ગયું. હવે આપણે ફરી વખત આપણે જે આગળનો દાખલો ગણ્યો એમ જ અહીંયા નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ છે ગણવાની છે. તો શરૂઆત કરીએ આપણે પહેલા તો નિરપેક્ષ ત્રુટિમાંથી. નિરપેક્ષ ત્રુટિ મિત્રો કોઈ એક મૂલ્ય નથી હોતું, દરેક અવલોકનોની નિરપેક્ષ ત્રુટિ છે અલગ અલગ હોય છે. તો આપણે લખીએ અહીંયા કે દરેક અવલોકનોમાં મળતી નિરપેક્ષ ત્રુટિઓ નીચે મુજબ છે. નિરપેક્ષ ત્રુટિ પહેલા અવલોકનમાં જે મળે એને હું કહીશ ડેલ્ટા R1. ફરી વખત નિરપેક્ષ ત્રુટિ એટલે શું? દરેક અવલોકનમાં મળતી ભૂલ. તો સૌથી પહેલું જે અવલોકન છે 4.12 ઓહમ, સાચું મૂલ્ય મળ્યું આપણને 4.14 ઓહમ. તો આપણે તફાવત લેવો છે, મોટા મૂલ્યમાંથી નાનું મૂલ્ય બાદ કરીએ. 4.14 ઓછા 4.12 એટલે કે 0.02 ઓહમ ની ભૂલ અહીંયા આપણને મળે. તો આ પ્રથમ અવલોકનની નિરપેક્ષ ત્રુટિ થશે. એ જ રીતે બીજા અવલોકનમાં મળતી નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા R2. બીજું અવલોકન છે 4.08 ઓહમ, સાચું મૂલ્ય છે 4.14. તો 4.14 માઈનસ 4.08 તો તમે જોઈ શકો 8 અને 14 ની વચ્ચેનો તફાવત છે 6 નો, એટલે 0.06 ઓહમ એ આની ત્રુટિ થશે બીજા અવલોકન માટેની. એ જ રીતે ત્રીજા અવલોકનમાં મળતી નિરપેક્ષ ત્રુટિ, ત્રીજું અવલોકન છે 4.22 અને સાચું મૂલ્ય 4.14. તો હવે આપણે લખીશું 4.22 માઈનસ 4.14. 22 અને 14 વચ્ચેનો તફાવત થશે 8 જેટલો, એટલે 0.08 ઓહમ એ ત્રીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ થશે. એ જ રીતે ચોથા અવલોકનની નિરપેક્ષ ત્રુટિની વાત કરીએ તો ચોથું અવલોકન છે 4.14 ઓહમ, સાચું મૂલ્ય પણ આપણને મળશે 4.14 ઓહમ. તો એનો અર્થ એવો થાય કે ચોથા અવલોકનમાં કોઈ પ્રકારની ત્રુટિ છે જ નહીં, ચોથું અવલોકન સાચું છે. એમ છતાં આપણે અહીંયા બતાવીએ કે ચોથા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા R4 બરાબર 0, એમાં કોઈ ભૂલ જ નથી. 4.14 માઈનસ 4.14 કરશો તો જવાબ આવશે 0. હવે સાપેક્ષ ત્રુટિ મેળવવા માટે આપણે પહેલા તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિની વાત કરીએ. તો અહીંયા લખીએ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિને આપણે બતાવીશું ડેલ્ટા R12. તો બધી જ નિરપેક્ષ ત્રુટિઓનો સરવાળો કરીએ. પહેલા અવલોકનમાં મળતી ત્રુટિ છે 0.02, પછી છે 0.06, ત્યારબાદ 0.08, ચોથા અવલોકનમાં મળતી ત્રુટિ છે 0 ભાગ્યા અવલોકનો છે આપણા પાસે 4. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ બરાબર
2 ને 6 8 ને 8 16 તો 0.16 ભાગ્યા 4 એટલે આપણને મળશે 0.04 ઓહમ. તો આ થઈ જશે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. ત્યારબાદ સાપેક્ષ ત્રુટિ મેળવવાની છે. સાપેક્ષ ત્રુટિ તો સાપેક્ષ ત્રુટિ જે છે એને આપણે ડેલ્ટા આર બરાબર સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ભાગ્યા સાચું મૂલ્ય. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે 0.04 ભાગ્યા સાચું મૂલ્ય છે 4.14 તો 0.04 ભાગ્યા 4.14 જવાબ મળે છે આપણને 0.0096. હવે અહીંયા તમે જુઓ કે અંશ જે છે એના અંદર બે સાર્થક અંકો છે, છેદમાં 3 સાર્થક અંકો છે, તો જવાબની અંદર લઘુત્તમ એટલે કે બે સાર્થક અંકો રાખીશું. હવે આ 6 ને જ્યારે દૂર કરશો, 6 એ 5 કરતા મોટી સંખ્યા છે, 9 ની અંદર 1 ઉમેરાઈ જશે, માટે આ આગળ જે છે એ થઈ જશે 10. આ શૂન્યને દૂર કરો તો થઈ જશે 0.01 માટે આપણને સાપેક્ષ ત્રુટિ મળશે 0.01. પ્રતિશત ત્રુટિની જો વાત કરીએ તો માત્ર આને 100 વડે ગુણાકાર કરીએ. પ્રતિશત ત્રુટિ બરાબર 0.01 એને ગુણ્યા 100 તો એ થઈ જશે 1%. તો પ્રતિશત ત્રુટિ મળશે આપણને 1%. આ રીતે તમે લોકો જે છે એ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિની ગણતરી કરી શકો. હવે મિત્રો ત્રીજો જે પ્રશ્ન છે એ કાચનો વક્રી ભવનાંક શોધવા માટેનો પ્રશ્ન છે. અહીંયા જે કંઈ હું દાખલા લઉં છું એમાં અમુક પ્રશ્નો છે કદાચ ને એનસીઈઆરટી પાઠ્યપુસ્તકની અંદર તમને મળી રહેશે, અથવા તો એનસીઈઆરટી અભ્યાસક્રમ જે છે અમલમાં આવ્યો એ પહેલા ગુજરાત બોર્ડના જે કંઈ પુસ્તકો હતા એમાંના પણ અમુક પ્રશ્નો છે અહીંયા હોઈ શકે. તો શક્ય એટલી વધારે તમે પ્રેક્ટિસ કરશો એટલું જ આપણ માટે એ સરળ બની શકે. ત્રીજો જે પ્રશ્ન છે કાચનો વક્રી ભવનાંક શોધવાના પ્રયોગમાં અલગ અલગ વક્રી ભવનાંક મળે છે 1.53 1.54 1.44. અહીંયા તમે જોવા જાવ કે 1 2 3 4 5 અને 6 અવલોકનો લીધેલા છે. તો એના અંદર સૌથી પહેલા તો જે અગાઉના બે પ્રશ્નો સોલ્વ કર્યા એ પ્રકારના જ પ્રશ્ન છે. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મેળવવાની છે, સાપેક્ષ ત્રુટિ મેળવવાની છે અને પ્રતિશત ત્રુટિ મેળવવાની છે. પણ આ પ્રશ્નની અંદર એક નવી વસ્તુ એવી આવે છે કે કાચના વક્રી ભવનાંકનું જે કંઈ મૂલ્ય આપણને અહીંયાથી સાચું મૂલ્ય આપણે છેલ્લે નક્કી કરીશું કે ભાઈ આ મૂલ્ય એનું છે, તો એનું મૂલ્ય આપણે નિરપેક્ષ ત્રુટિ સહિત અને પ્રતિશત ત્રુટિ સહિત દર્શાવવાનું છે. તો એનો શું અર્થ થાય એની આપણે અહીંયા વાત કરીએ. સૌથી પહેલા તો આ જે ત્રણ વસ્તુઓ આપણે ગણવાની છે એની ફટાફટ ગણતરી કરી લઈએ. તો સૌપ્રથમ તો આપણે નિરપેક્ષ વક્રી ભવનાંકનું સાચું મૂલ્ય મેળવીએ. નિરપેક્ષ વક્રી ભવનાંક નું સાચું મૂલ્ય. વક્રી ભવનાંક જે છે મિત્રો જ્યારે આપણે 11મો જે લેક્ચર આની અગાઉનો ભણ્યા ત્યારે પણ મેં તમને વાત કરી હતી કે તમે કોઈ પણ ભૌતિક રાશિને અલગ અલગ સિમ્બોલ વડે આપણે કોઈ પણ રીતે બતાવી શકીએ, પણ સામાન્ય રીતે અમુક એવા સિમ્બોલ છે કે જેના માટે પ્રચલિત થઈ ગયા હોય. જેમ આપણે અવરોધની વાત કરી કે અવરોધ છે તો એને રેઝિસ્ટન્સ કહીએ માટે R વડે બતાવ્યો, આવર્તકાળ છે એને ટાઈમ પીરિયડ કહીએ તો T વડે બતાવ્યો. વક્રી ભવનાંક છે એને રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ એનું ઇંગ્લિશમાં નામ છે, પણ રિફ્રેક્ટિવ ઉપરથી જો તમે R વડે બતાવો તો એ અવરોધ માટે થઈ જાય, I વડે બતાવો તો વિદ્યુત પ્રવાહ થઈ જશે. માટે એ દર્શાવવા માટે એક અલગ સિમ્બોલનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા પાઠ્યપુસ્તકોની અંદર વક્રી ભવનાંકને સ્મોલ n વડે બતાવેલો હોય છે, તો ઘણા પાઠ્યપુસ્તકોની અંદર વક્રી ભવનાંકને મ્યુ સંજ્ઞા વડે બતાવાય છે. હવે મ્યુ સિમ્બોલ એ કયા પ્રકારનો સિમ્બોલ છે એ કદાચ પહેલી વખત તમારે 11મા ધોરણમાં હશે તો એ બતાવો. તો મ્યુ જે છે એને એક આ પ્રકારના સિમ્બોલ વડે બતાવે છે.
આજે મેં સિમ્બોલ અહીંયા બતાવ્યો છે અને મ્યુ કહે છે અથવા n વડે બતાવીએ તો એ આપણા માટે સરળ રહેશે તો સાચા વક્રી ગુણાંકનું મૂલ્ય એને હું સ્મોલ n થી બતાવું તો સ્મોલ n અહીંયા આપણે એવરેજ મૂલ્ય લઈશું એટલે n બાર લખીએ બરાબર જેટલા પણ વક્રી ગુણાંકના મૂલ્ય આવ્યા છે n1 n2 n3 એ બધાનો સરવાળો ભાગ્યા અવયવોની સંખ્યા કરીએ તો 1.53 પ્લસ 1.54 પ્લસ 1.44 પ્લસ 1.54 1.56 અને છેલ્લે 1.45 તો આ બધા અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા તો અવલોકનો છે આપણી પાસે 1 2 3 4 5 અને 6 તો તેથી સાચા વક્રી ગુણાંકનું મૂલ્ય સરવાળો આપણે કરી લઈએ 1.53 પ્લસ 1.54 1.44 પ્લસ 1.54 પ્લસ 1.56 પ્લસ 1.45 9.06 ભાગ્યા 6 એટલે 1.51 એ આપણને આનું એવરેજ મૂલ્ય મળે છે વક્રી ગુણાંકને કોઈ એકમ હોતો નથી અગાઉના ધોરણમાં પણ તમે લોકો આ વસ્તુ ભણીને આવ્યા હશો અને બીજી એક વાત કે અહીંયા હું જે કેલ્ક્યુલેટર યુઝ કરું છું સાદું કેલ્ક્યુલેટર છે તમે મિત્રો પણ સાદા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો 11 બાર સાયન્સ ની અંદર એ શું કહેવાય એની આપણને પરમિશન મળેલી છે બોર્ડ તરફથી સાયન્ટિફિક કેલ્ક્યુલેટર તમે ઉપયોગ નથી કરી શકતા તે જરા ધ્યાન રાખજો હવે આ મળી ગયું આપણને સાચું મૂલ્ય ત્યારબાદ આપણે અહીંયા પ્રશ્ન એવો કર્યો છે સૌથી પહેલો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મેળવો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મેળવતા પહેલા તો દરેક અવલોકનોની સ્પેસિફિક આપણે નિરપેક્ષ ત્રુટિ છે એ મેળવવી પડશે એટલે પહેલા તો દરેક અવલોકનોની નિરપેક્ષ ત્રુટિઓ જો મેળવીએ તો પહેલા અવલોકનમાં મળતી નિરપેક્ષ ત્રુટિ ને હું ડેલ્ટા n1 કહું તો ડેલ્ટા n1 બરાબર પ્રથમ અવલોકન છે 1.53 સાચું મૂલ્ય છે 1.51 તમને ખ્યાલ આવવો જોઈએ કે 1.53 માઈનસ 1.51 બંનેમાં કેટલો તફાવત છે તો 51 અને 53 વચ્ચે 2 નો ફરક છે માટે થઈ જશે 0.02 એ જ રીતે ડેલ્ટા n2 બીજું અવલોકન છે 1.54 માઈનસ 1.51 બંનેમાં ફરક છે 3 એકમનો 0.03 ત્રીજા અવલોકનમાં મળતી ત્રુટિ 1.44 છે અહીંયા છે 1.51 તો મોટી સંખ્યા 1.51 માઈનસ 1.44 કરીશું કારણ કે આપણે તો તફાવત જોઈએ છે 51 અને 44 વચ્ચેનો ફરક 7 એકમનો છે એટલે 0.07 ડેલ્ટા n4 1.54 માઈનસ 1.51 તફાવત છે 0.03 ડેલ્ટા n5 પાંચમું અવલોકન છે 1.56 માઈનસ 1.51 51 અને 56 વચ્ચેનો તફાવત 5 એકમનો છે માટે 0.05 લાસ્ટ છઠ્ઠું અવલોકન 1.45 સાચું મૂલ્ય છે 1.51 તો તફાવત લઈશું 51 અને 45 વચ્ચેનો તફાવત છે 0.06 તો આ આપણને મળે દરેક અવલોકનમાં મળતી નિરપેક્ષ ત્રુટિ આપણે જોઈએ છે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ને ડેલ્ટા n બાર વડે બતાવીએ તો બધી જ ત્રુટિઓનો સરવાળો ભાગ્યા એ અવલોકનોની સંખ્યા એટલે કે 0.02 0.03 0.07 0.03 0.05 અને 0.06 ભાગ્યા અવલોકનોની સંખ્યા 6 તો તેથી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ સરવાળો કરીએ આપણે 0.02 0.03 0.07
0.03 0.05 0.06 0.26 ભાગ્યા 6 એટલે કે 0.043 પણ દરેક સંખ્યાની અંદર દશાંશ સ્થાન પછી બે અંક દર્શાવેલા છે માટે આપણે આ ત્રણને દૂર કરી દઈએ તો આપણે અહીંયા લખીશું એવરેજ ભૂલ અથવા તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એ મળે છે આપણને 0.04 એકમ અહીંયા હું લખતો નથી કારણ કે વક્રી ભગ્નાંક મળી જશે હજુ મિત્રો આપણે અહીંયા આ મળી ગઈ આપણને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે કે એ પ્રશ્નનો જવાબ આપણને મળી ગયો છે હજુ સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ મેળવવાની બાકી છે અને ત્યારબાદ આપણે આ જે કઈ વાક્ય છે એના વિશે ચર્ચા કરીશું કઈ રીતે વક્રી ભગ્નાંકનું મૂલ્ય દર્શાવવું એ પહેલા એક વખત તમે પહેલેથી લઈ અને અહીંયા સુધીનું જે કઈ હોમવર્ક છે એ વ્યવસ્થિત તમારી નોટબુકમાં ઉતારી લો ત્યારબાદ આપણે આ પ્રશ્નની આગળ ગણતરી કરીએ તો આપણને આ પ્રશ્નની અંદર વક્રી ભગ્નાંકનું સાચું મૂલ્ય મળે 1.51 અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળે છે 0.04 ત્યારબાદ સાપેક્ષ ત્રુટિની વાત કરીએ તો સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા વક્રી ભગ્નાંક માટે આપણે સિમ્બોલ લખ્યું છે n સાપેક્ષ ત્રુટિ એટલે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ભાગ્યા સાચું મૂલ્ય તો 0.04 ભાગાકારમાં 1.51 0.04 ભાગ્યા 1.51 0.026 હવે અહીંયા આગળ આપણે જે બે સંખ્યાનો ભાગાકાર કર્યો એમાં અંશમાં જે સંખ્યા છે એમાં બે સાર્થક અંકો છે જ્યારે છેદમાં ત્રણ સાર્થક અંકો છે લઘુત્તમ સાર્થક અંકોની સંખ્યા થશે 2 માટે જવાબમાં બે સાર્થક અંકો રાખીએ એમ કરવા જતાં આ 4 ને દૂર કરવા પડશે 4 એ 5 કરતા નાની સંખ્યા છે માટે આગળના અંકમાં કોઈ ફેરફાર નહીં થાય હવે આપણી પાસે ત્રણ સાર્થક અંકો રહેશે આથી જે 6 છે એને પણ દૂર કરવા પડશે પણ 6 એ 5 કરતા મોટી સંખ્યા છે માટે જ્યારે તમે 6 ને દૂર કરશો ત્યારે આગળની સંખ્યામાં એક ઉમેરાઈ જાય એટલે આ 2 છે એના જગ્યાએ થઈ જશે 3 તો આ રીતે આપણને સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા n મળે છે 0.03 ત્યાર પછી પ્રતિશત ત્રુટિ મેળવીએ તો પ્રતિશત ત્રુટિ એટલે કે સાપેક્ષ ત્રુટિના મૂલ્યને જ્યારે 100 વડે ગુણાકાર કરીએ તો પ્રતિશત ત્રુટિ મળશે 0.03 એને ગુણ્યા 100 આ થઈ જશે 3% તો આ રીતે મળશે આપણને પ્રતિશત ત્રુટિ તો આ પ્રશ્નની અંદર મિત્રો આપણે અગાઉના જે દાખલા ગણ્યા એની જેમ જ સાચું મૂલ્ય મેળવવું પછી દરેક અવલોકનોની નિરપેક્ષ ત્રુટિ સાપેક્ષ નિરપેક્ષ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ મેળવવી ત્યાં સુધી બધી વસ્તુ સરખી જ છે પણ હવે ફરી વખત પ્રશ્ન પર થોડું ધ્યાન આપીએ તો આપણને આવું કંઈક કીધું છે કે કાચના વક્રી ભગ્નાંકનું મૂલ્ય એ નિરપેક્ષ ત્રુટિ સહિત અને પ્રતિશત ત્રુટિ સહિત દર્શાવવાનું છે તો સૌથી પહેલા તો આપણે નિરપેક્ષ ત્રુટિ સહિત મૂલ્ય દર્શાવીએ તો કંઈક આ રીતે થશે કે આ કાચના વક્રી ભગ્નાંક નું મૂલ્ય પહેલા આપણે નિરપેક્ષ ત્રુટિ સહિત બતાવીએ તો કાચના વક્રી ભગ્નાંક નું મૂલ્ય આપણે n વડે બતાવીએ તો આ n નું મૂલ્ય સાચું મૂલ્ય મળ્યું છે આપણને 1.51 પણ એ 1.51 જ છે એવું નક્કી નથી કારણ કે આપણને એવરેજ એટલે કે સરેરાશ એરર જે છે મળે છે 0.04 ની તો એને હું કંઈક આ રીતે બતાવીશ સાચું મૂલ્ય પ્લસ ઓર માઈનસ ડેલ્ટા n બાર
આ રીતે મિત્રો કોઈ પણ ભૌતિક રાશિ જે છે એને દર્શાવવામાં આવે છે કે સાચું મૂલ્ય જે હોય એમાં પ્લસ ઓર માઈનસ એની સરેરાશ નિરપેક્ષ ત્રુટીને આપણે સાથે બતાવતા હોઈએ. આનો અર્થ શું થાય એની જો વાત કરીએ, અહીંયા n12 એટલે કે સાચા મૂલ્યની કિંમત લખીએ તો એ છે આપણા પાસે 1.51 પ્લસ ઓર માઈનસ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે 0.04. તો આ જે છે એ આપણે વક્રી ભગ્નાંકને સાચા મૂલ્યની સાથે નિરપેક્ષ ત્રુટિ સહિત દર્શાવ્યું. આનો અર્થ કંઈક આવો થશે કે 1.51 પ્લસ 0.04 કરો તો જવાબ થશે 1.55 અને જો માઈનસ કરો તો થશે 1.47. એટલે આનો અર્થ કંઈક આવો થશે કે વક્રી ભગ્નાંકનું મૂલ્ય જે છે એ 1.55 થી 1.47. જો તમે પ્લસ કરશો તો 1.55 થશે, માઈનસ કરશો તો 1.47 થશે. તો આ એવું કહેવા માંગે છે કે જે તે આપણે પ્રયોગ કર્યો છે એના વક્રી ભગ્નાંકનું જે સાચું મૂલ્ય છે એ 1.55 થી 1.47 ની વચ્ચે હશે. ઓછામાં ઓછું 1.47 અને વધુમાં વધુ 1.55 ની વચ્ચે હશે. તો આ રીતે મિત્રો તમે નિરપેક્ષ ત્રુટિ સહિત કોઈ ભૌતિક રાશિના મૂલ્યને દર્શાવી શકો. હવે બીજી વસ્તુ છે પ્રતિશત ત્રુટિ સહિત દર્શાવો. તો એ આપણે અહીં લખીએ કે વક્રી ભગ્નાંકનું મૂલ્ય આપણે પર્સન્ટેજમાં બતાવવું છે પ્રતિશત ત્રુટિ સહિત. તો એના માટે હું લખીશ n બરાબર સાચું મૂલ્ય છે 1.51 પ્લસ ઓર માઈનસ. હવે પ્રતિશત ત્રુટિ સહિત દર્શાવી છે તો પ્રતિશત ત્રુટિ આપણને કેટલી મળે છે 3%. તો અહીંયા લખીશું 3%. તો આ રીતે આપણે એ વક્રી ભગ્નાંકના મૂલ્યને પ્રતિશત ત્રુટિ સહિત બતાવી શકીએ. આ વસ્તુ એવું કહેવા માંગે છે કે વક્રી ભગ્નાંકનું મૂલ્ય છે 1.51 છે પણ એમાં પ્લસ ઓર માઈનસ 3% અને 3% વધી શકે અથવા 3% ઓછું પણ હોઈ શકે. તો એ ભૂલ સહિત આ વસ્તુ જે છે દર્શાવેલી છે. તો આજના લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીશું. આજે આપણે નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ પર ધ્યાન આપ્યું. હવે પછીના લેક્ચરમાં આપણે ત્રુટિના ટોપિકની અંદર એક સ્ટેપ આગળ વધીશું કે જેના અંદર ગુણાકાર કે ભાગાકાર કરતી વખતે તમે ત્રુટિઓની ગણતરી કઈ રીતે કરો એના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. થેન્ક યુ.